પહેલા મુદ્દાની વાત કરીએ તો ગુજરાત કોંગ્રેસમાં આંતરિક વિખવાદ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે। પાટણ જિલ્લા એસસી સેલના પ્રમુખની નિમણૂકને લઈને કોંગ્રેસના બે ધારાસભ્યો જિગ્નેશ મેવાણી અને કિરીટ પટેલ આમને સામને આવી ગયા છે। વીર મેઘામાયા સાતમની રેલી દરમિયાન મેવાણીએ આપેલા આક્રમક નિવેદન બાદ રાજકારણ ગરમાયું છે। પાટણમાં જાહેર મંચ પરથી મેવાણીએ નામ લીધા વગર કિરીટ પટેલ પર નિશાન સાધ્યું। મેવાણીના શબ્દોએ રાજકીય ચર્ચાને વેગ આપ્યો અને કોંગ્રેસની અંદરની કૂટ જાહેરમાં આવી ગઈ। કિરીટ પટેલે વળતો જવાબ આપ્યો। મેવાણીના નિવેદન સામે પાટીદાર સમાજના નેતાઓ પણ મેદાને ઉતર્યા છે। પાટીદાર નેતા વરુણ પટેલ અને દિનેશ બામણિયાએ મેવાણીની ભાષા અને વલણ પર સવાલ ઉભા કર્યા છે અને કહ્યું કે આવા નિવેદનો સમાજમાં તણાવ ઉભો કરી શકે છે। એસસી મોરચાના પ્રમુખની નિમણૂક મુદ્દે કોંગ્રેસમાં લાંબા સમયથી અસંતોષ ચાલી રહ્યો છે। હવે આ મુદ્દો દલિત અને પાટીદાર સમુદાય વચ્ચેના વિવાદ રૂપે જોવાઈ રહ્યો છે। કોંગ્રેસના આંતરિક વિખવાદે પાર્ટીની એકતા પર પણ સવાલ ઉભા થયા છે અને એક બાજુ હવે રાહુલ ગાંધી ગુજરાતમાં કોંગ્રેસને બેઠી કરવાના પ્રયત્નો કરી રહ્યા છે અને બીજી બાજુ કોંગ્રેસના જ ધારાસભ્યો હવે લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યા છે, કારણ કે બંને ધારાસભ્યો હવે એસસી પ્રમુખની નિમણૂકને લઈને મેદાનમાં ઉતર્યા છે અને કોંગ્રેસનો આ આંતરિક વિવાદ હવે બહાર આવ્યો છે। આજ મુદ્દે ચર્ચા કરવા માટે પત્રકાર તેજસ રાવળ જોડાઈ ગયા છે। તેજસભાઈ, પાર્ટીની અંદરનો વિખવાદ હવે બહાર આવ્યો, શું કહેશો? વાત છે માત્ર એક નિમણૂકની। અનુસૂચિત ડિપાર્ટમેન્ટના જિલ્લાના મહિલા ચેરમેન હતા, જેમને હસમુખ સક્સેના હતા, જેમને બદલીને અત્યારે મહિલાને બનાવવામાં આવ્યા છે। આ એક સામાન્ય નિમણૂકનો વિવાદ અત્યારે પ્રદેશ કોંગ્રેસમાં કકળાટ કરીને ઉભો થયો છે। એમાં જે હિતેશ પીરઠિયાની વાત છે કે એમના દ્વારા પાટણમાં એવું માનવામાં આવે છે કોંગ્રેસ દ્વારા કે એમના કારણે જ એમની આ નિમણૂક થઈ છે અને સક્સેનાને હટાવવામાં આવ્યા છે। તો એ પહેલા જ્યારે પણ નિમણૂક થઈ એ સમયે જિલ્લા કોંગ્રેસ કાર્યાલયમાં પ્રથમવાર કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોએ તાળાબંધીમાં કરી હતી। તેજસભાઈ, શું હવે કિરીટ પટેલ અને મેવાણી શું હવે લડી લેવાના મૂડમાં છે? હા, આમાં કેવું હતું, જે સમયે વિરોધ સમયે પાટણ ધારાસભ્ય કિરીટ પટેલે કીધું હતું, એક નિવેદન આપ્યું હતું કે ભાઈ હિતેશ પીરઠિયા જો પાટણમાં આવશે તો તેમનું અપમાન કરવામાં આવશે અને મારવા સુધીની પણ ચીમકી ઉચ્ચારી હતી। ત્યારે હવે જિગ્નેશ મેવાણી કાલે જે વીર મેઘમાયાના સન્માન કાર્યક્રમના પુણ્યતિથિ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। એક સામાજિક કાર્યક્રમ હતો, પણ એ સમયે બગવાડા ખાતે બાબા સાહેબ આંબેડકરને માલ્યાર્પણ કરવા સમયે એમને એક નિવેદન આપ્યું છે કે કોઈની તાકાત નથી કે એમને કોઈ મારી શકે અને કિરીટ પટેલને ચણા જેવા ફેદુ જેવું બનાયા, એમ કે ચણાના ફેદુ છે જે ફેંકાઈ જશે એમ। આવું એક નામ નતું લીધું, પણ સ્પષ્ટ એવું કીધું હતું કે એમના ઉપર જ આ પ્રહાર કર્યો હતો। હવે કિરીટ પટેલે પણ સામે એવું કીધું છે કે એઓ માનસિકતા ગુમાઈ બેઠા છે એટલે આ નિવેદન આપ્યું છે। એટલે સામે બંને લોકો આવી ગયા છે। હવે એક જ પાર્ટીના બંને ધારાસભ્યો છે, ત્યારે પ્રદેશ કક્ષા સુધી આ વાત પહોંચી છે, તો હાલ તો તેમને મનાવવાના પ્રયાસ ચાલુ છે। એટલે કહી શકાય નહીં કે સામે આવી જશે, પણ જો હવે સામાજિક મુદ્દો આમાં પકડ્યો છે કે પાટીદાર સમાજના લોકો, નેતાઓ સામે દલિત સમાજના લોકો એકબીજા સામે નિવેદનો કરી રહ્યા છે। તો જો આને સમાધાન કરવામાં નહીં આવે તો ચોક્કસ આ સામાજિક વર્ગ વિક્ર પણ ઉભો કરી શકે છે। તેજસભાઈ, આ જે સમગ્ર વિવાદ થયો છે તેમાં પહેલા કેમ હવે દિગ્ગજ નેતાઓએ અંદર ધ્યાન ન આપ્યું અને ત્યારે મામલો શાંત પાડવાનો પ્રયાસ કેમ ન કર્યો? કેમ કે આ વિવાદ તો છેલ્લા ઘણા સમયથી ચાલુ હતો। હા, વિવાદ લગભગ 20 દિવસથી ચાલી રહ્યો છે, પણ તે સ્થાનિક કક્ષાએ હતો। જી, સ્થાનિક કક્ષાએ હતો એટલે એમાં જિલ્લા કક્ષાના ચેરમેનની નિમણૂક બાબતે લઈને વિવાદ હતો, એટલે સ્થાનિક કક્ષા સુધી હતો। પરંતુ જયારે ધારાસભ્ય સામે હવે જિગ્નેશ મેવાણીએ નિવેદન આપ્યું છે એટલે હવે પ્રદેશ કક્ષાનો થઈ ગયો છે। તેજસભાઈ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના સમયે જ હવે આ વિવાદ ઉભો થયો છે અને આ વિવાદને આપ કેવી રીતના જોઈ રહ્યા છો? ચોક્કસ જો કોંગ્રેસ આમાં સમાધાન નહીં કરે અને આંતરિક વિવાદ જો વધુ ઉગ્ર બનશે તો ચોક્કસ પાટીદાર સમાજ અને જે દલિત સમાજ વચ્ચે જે વર્ગવિક્રો થઈ રહ્યો છે તે ક્યારેક ને ક્યારેક કોંગ્રેસને બહુ મોટું નુકસાન કરી શકે છે, ઇમેજમાં પણ અને બેઠકમાં પણ। તેજસભાઈ, બેઠકમાં કેવી રીતના વિવાદ અસર કરશે? ભાજપને તો આનો વિવાદ એટલા માટે થોડો ઓછો કરી શકે કે વરુણ પટેલ ભાજપના નેતા છે, પણ એમને આ લોકોએ જે રીતે નિવેદન કર્યું છે કે વરુણ પટેલે પણ કાલે જિગ્નેશ મેવાણી ઉપર નિવેદન કર્યું છે કે આ રીતે જો નિવેદન આપવામાં આવશે અને અમારા લોકો જો બહાર આવશે તો ગુજરાતની શાંતિ ભંગ થઈ શકે છે। જી, બિલકુલ તેજસભાઈ।